હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એવી મૂવીઝ અને વેબ સિરીઝ વિશે કે જે કાયદા અને કાનૂન સાથે જોડાયેલી છે, જે કોર્ટ સાથે જોડાયેલી છે. હવે લો સ્ટુડન્ટને એમના જીવનમાં ઘણા બધા સજેશન મળતા હોય છે. એક સજેશન એવું હોય છે કે તમે બેર એક્ટ વાંચો, બીજું એક એવું સજેશન હોય છે કે તમે જજમેન્ટ વાંચો, ત્રીજું એક એવું સજેશન હોય છે કે તમે ભાઈ કોલેજનો સિલેબસ પૂરો કરો, અને ચોથું એવું સજેશન હોય છે કે તમે પ્રેક્ટિકલ નોલેજ ભેગું કરો. હવે જે પહેલાં ત્રણ સજેશન છે એટલે કે બેર એક્ટ, જજમેન્ટ અને કોલેજનો સિલેબસ, હવે આમાં ટૂંકમાં કામ તો હોય છે આપણું વાંચવાનું જ, અને વાંચીને અમુક ટાઈમે માણસ થઈ જાય છે બોર, અને જ્યારે માણસ બોર થઈ જાય છે ત્યારે એને જરૂર પડે છે એન્ટરટેનમેન્ટની, એન્જોયમેન્ટની. તો આપણે એવી મૂવીઝ અને વેબ સિરીઝની વાત કરવા જઈ રહ્યા છે આજે કે એક તો જે જોઈને તમને મજા આવશે, હશે બી એ કોમેડી, અમુક હશે સસ્પેન્સ અને થ્રિલરથી ભરેલી, અમુક હશે ક્રાઇમથી ભરેલી, અને એ બધામાં હશે કોર્ટનું એક્સપ્લોઝર. તો આપણે આજે એવી મૂવીઝ, વેબ સિરીઝની વાત કરવાના છે. હવે દરેક વાત કરીશું, પહેલાં આપણે અમુક મૂવીઝ જોઈ લઈએ, પછી વેબ સિરીઝ જોઈશું. તો સૌથી પહેલાં એક મૂવી છે આપણા માટે જે આપણા એલએલબીથી જ કનેક્ટેડ છે, એ છે જોલી એલએલબી. હવે જોલી એલએલબીની વાત કરીએ તો આમાં કેવું હોય છે કે હિટ એન્ડ રનનો કેસ હોય છે. હવે તમે હિટ એન્ડ રન તો વાંચેલું જશે મોટર વ્હીકલ એક્ટમાં. તો હિટ એન્ડ રનમાં કેવું હોય છે કે ભાઈ એક ગાડી આવે, કોઈને ઠોકે અને એ ગાડી ભાગી જાય. તો ત્યારે શું થાય કે એવા સમય સંજોગોમાં આપણને ખબર નથી હોતી કે ગાડી કોણ હતી, ગાડી ચલાવતું હતું કોણ. તો આ કેસ એના ઉપર જ છે, અને આ કેસથી તમને એ ખબર પડશે, આ મૂવી તમે જોશો તો તમને એ ખબર પડશે કે પીઆઈએલનો પાવર શું છે. તો પીઆઈએલનો મતલબ થાય છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. હવે પીઆઈએલને આપણે ડિટેલમાં સમજીશું આગળના વિડીયોમાં, પણ અત્યારે આપણે ખાલી મૂવીઝની વાત કરીએ છીએ. પછી બીજી મૂવી છે જોલી એલએલબીની જ, જોલી એલએલબી 2. આ મૂવી દેખો, તમે યુપી બાજુમાં જુઓ તો યુપીના પોલીસમાં જુઓ તો તમે ત્યાં એન્કાઉન્ટર બહુ સાંભળતા હશો કે ભાઈ અહીંયા નોર્મલી એન્કાઉન્ટર થતા હોય છે. આપણે ગુજરાતની બી વાત કરીએ, હમણાં રિસેન્ટમાં અમદાવાદમાં જ એન્કાઉન્ટર થયું હતું એક. તો એન્કાઉન્ટરો તો બહુ બધા થતા હોય છે, પણ ઘણીવાર એ એન્કાઉન્ટર ફેક પણ હોય છે. તો આ જે સ્ટોરી છે એ આખી ફેક એન્કાઉન્ટર ઉપર ચાલે છે. હવે કેવું થાય છે અહીંયા કે ભાઈ એક ઇન્ફોર્મેશન આવે છે, હવે અહીંયા મિસ્ટેક ઓફ ફેક્ટની વાત આવે છે. તમે સમજો, મિસ્ટેક ઓફ લો અને મિસ્ટેક ઓફ ફેક્ટ એમ ઘણી બધી વસ્તુઓ આવે છે આપણા લોમાં. આપણે જ્યારે બીએનએસની વાત કરીએ અને મિસ્ટેક ઓફ ફેક્ટની વાત કરીએ, તો મિસ્ટેક ઓફ ફેક્ટ એટલે શું કે જજ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો કે તમે એ માણસને પકડીને લાવો. હવે તમે ઇન્વેસ્ટિગેશન કરો છો અને તમારા સામે બી એવી રીતે પ્રેઝન્ટ કોઈ કરે છે કે એનો મતલબ શું થાય છે કે ભાઈ તમે બીને એ માની લો છો, તો તમે બીને એ માનીને એને પકડી લો છો. તો આને કહેવાશે મિસ્ટેક ઓફ ફેક્ટ. પણ જ્યારે તમને ખબર છે કે આ માણસ બી જ છે, અને તો બી તમે એને બી સમજીને જ પકડો છો અને એને એ તરીકે પ્રેઝન્ટ કરો છો, તો આને શું કહેવાશે? આને મિસ્ટેક ઓફ ફેક્ટ નહીં કહેવાય, અને આ વેલિડ પણ નથી. આને કહેવાશે કે તમે ગુનો કરેલો છો. તો આ મૂવી પણ બેસિકલી અહીંયા જ બેસ્ટ છે. તો તમે જોલી એલએલબી 2 બી જોજો તો તમને બહુ જ મજા આવશે. પછી વાત કરીએ જોલી એલએલબી 2માં શું શીખવા મળશે, તો અહીંયા એક જ વસ્તુ શીખવા મળે છે કે તમારે અહીંયા એવિડન્સ કઈ રીતે પ્રેઝન્ટ કરવાના, અને અહીંયા જે આર્ગ્યુમેન્ટ સ્કિલ હોય છે એ બી બહુ ખતરનાક હોય છે. આ વિડીયોના તમે એન્ડમાં જોશો અક્ષય કુમાર જે રીતે આર્ગ્યુમેન્ટ કરે છે, જે રીતે ક્રોસ એક્ઝામિન કરે છે, બહુ જ મસ્ત છે. પછી ત્રીજી મૂવીની વાત કરીએ તો એ જ જોલી એલએલબી 3. કોર્ટમાં વકીલ અને વકીલ બંને સામસામે લડતા જ હોય છે. પણ જ્યારે જોલી એલએલબી 1ની વાત કરીએ અને 2ની વાત કરીએ તો બંને હિટ મૂવી હતી, બંનેના હીરો પણ અલગ અલગ હતા. અને જ્યારે એ બંને ભેગા થાય અને બંને સામસામે આવો તો તમને જોવાની જે મજા આવશે, એક તો કોમેડી હશે તો તમને બહુ મજા આવશે. તો તમે એ બી એકવાર જોઈ લેજો. એ પછી વાત કરીએ કે નોર્મલી કેટલાય કેસો બનતા હોય છે, અને આપણે તો કોર્ટની દુનિયાની જોડે જોડાયેલા છે, તો આપણે તો કેસોની બધી વસ્તુ નોર્મલ લાગે. તો એક એવી વસ્તુ છે કે ભાઈ કેસો તો ઘણા બધા થતા હોય છે, પણ અમુક ટાઈમે અમુક એવા કેસો હોય છે કે જે બહુ ચર્ચિત કેસો પણ હોય છે. પણ શું થાય કે કોઈ ભગવાન ઉપર જ કેસ કરી દેતો, તો એ માટે આપણે જોઈએ ઓ માય ગોડ, જે મોસ્ટ ઓફ બધા લોકો જોયેલી જ હશે. તો ના જોયું હોય તો એકવાર જોઈ લેજો. ઓ માય ગોડ બહુ મજા આવશે જોવાની. એ પછી વાત કરીએ OMG 2ની. હવે આની શું સ્ટોરી હોય છે, તો આની સ્ટોરી સમજવાની બહુ મજા આવશે. તો આની સ્ટોરી એમ હોય છે કે એક સ્કૂલ હોય છે, અને સ્કૂલના વોશરૂમમાં એક સ્ટુડન્ટ હોય છે જે અમુક એક્ટ કરે છે. તો એનો શું થાય છે કે ભાઈ એનો ફ્રેન્ડ હોય છે એક, તો એ શું કરે, એનો વિડીયો ઉતારે છે એના એક્ટનો, અને પછી જઈને બધી સ્કૂલમાં બતાવી દે છે, આખા શહેરમાં એ વાયરલ થઈ જાય છે. તો એ પરથી એની સ્કૂલની શું કહેવાય, ડિસરિસ્પેક્ટ કરી કહેવાય એની, તો એટલે એને સ્કૂલની બહાર કાઢી મૂકવામાં આવે છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે, આવો કેસ કદી બન્યો ના હોય. તો હવે એ જોવું રહેશે કે ભાઈ શું આવું કંઈક કરી શકાય છે કે નહીં. એટલે કે ભાઈ કોઈ સ્કૂલમાં આવો એક્ટ કરી શકો, બરાબર. આમ જોવા જઈએ તો ભાઈ એ વોશરૂમમાં એક એક્ટ કરતો હતો, તો આ વોશરૂમ તો શું કહેવાય ભાઈ, પ્રાઇવેટ કહેવાય. તો કોઈ બહારનો માણસ જો એ એક્ટ જોવે છે તો ભૂલ કોની કહેવાય? આ અંદર જે માણસ કંઈક કામ કરે છે એની, કે જે બહારથી એનો વિડીયો ઉતારે છે એની? આમ જોવા જઈએ તો તમે જ વિચારો, ભૂલ કોની કહેવાય? જે અંદર કંઈક કામ કરી રહ્યો છે એની, કાં તો જે બહારથી વિડીયો ઉતારે છે એની?
પછી અંદર જે માણસ કંઈક કામ કરી રહ્યો છે તો એને ખબર છે કે ભાઈ એને કોઈ જોતું નથી, બરાબર ને? અને આના માટે આપણે એક સેક્શન પણ છે BNSમાં. એ સેક્શન કઈ છે તમને ખબર હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો. એ પછી આપણે વાત કરીએ મૂવી જય ભીમની. જય ભીમ મૂવીમાં કેવું હોય છે કે ભાઈ પોલીસના સંદેહના આધારે ખબર પડે છે કે ભાઈ એક વ્યક્તિ છે જેને ચોરી કરી છે, તો ભાઈ પોલીસ એના ચોરીના ગુના માટે ઉઠાવે છે. હવે એને કસ્ટડીમાં રાખે છે, એને મારે બી છે, અને એ પછી શું થાય છે કે એકાએક એ માણસ ગાયબ થઈ જાય છે. હવે એ ક્યાં જાય છે અને શું થાય છે એની જોડે એ સમજવું જોઈએ. હવે આમ તો તમને બી ખબર છે કે કોઈ ગાયબ થઈ જાય તો એના માટે શું કરીશું, આપણે હેબિયસ કોર્પસ લગાવીશું. તો હેબિયસ કોર્પસનો ઉપયોગ કરી, રેમેડીઝનો ઉપયોગ કરી કઈ રીતે એને બહાર નીકાળવામાં આવે છે વકીલ દ્વારા, એ સમજવું હોય તો તમે આ મૂવી જોઈ લેજો. એ પછી એક મસ્ત મૂવીની વાત કરીએ કે જે મૂવી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને અમિતાભ બચ્ચનની છે. તો એનું નામ છે પિંક. અહીંયા 3 છોકરીઓ હોય છે એક્યુઝમાં. હવે આ 3 છોકરીઓ જોડે એવું તો શું થાય છે કે ભાઈ એમની પર ગુનાના ચાર્જ લાગે છે ને એ બધું થાય છે ને એમની પર ટ્રાયલ ચલાવવામાં આવે છે. એ તમને જોવું હોય કે સમજવું હોય તો આ મૂવી એકવાર જોઈ લેજો. અહીંયા સીધી આપણે સેક્શન 63 જ્યારે રેપનું સેક્શન સમજીએ છીએ BNSનું, તો એમ જે 7 કન્ડિશન છે એમાંથી એક કન્ડિશન એવી હોય છે કે એમાં એની જો કન્સેન્ટ ના હોય તો એના રેપ માનવામાં આવે છે. તો આ આખી જે મૂવી છે એ પૂરેપૂરી ફોકસ કરે છે કન્સેન્ટ ઉપર, કે ક્યારે કન્સેન્ટ ગણાશે, ક્યારે કન્સેન્ટ નહીં ગણાય. આ મૂવીની એક જ વસ્તુ છે કે જો હા હોય તો એની મતલબ હા જ છે અને ના હોય તો એનો મતલબ ના જ છે. તો એ કામ માટે કે ભાઈ કોઈ કૃત્ય માટે તમે હા કરશો તો એ તમારી કન્સેન્ટ ગણાશે, જો તમે એક કૃત્ય માટે ના પાડી દો તો તમારી કન્સેન્ટ નહીં ગણાય. તો એને બહુ મસ્ત રીતે પ્રેઝન્ટ કરેલું છે આ મૂવીમાં, તો તમે એકવાર જોઈ લો, તમને મજા આવશે જોવાની. પણ પછી તમે આર્મી અને નેવીના ફેન હોય તો તમે રુસ્તમ તો જોઈ જશે, અને ના જોયું હોય તો તમે જોઈ લોજો. એમની સ્ટોરી એમ હોય છે કે ભાઈ એક નેવીનો ઓફિસર હોય છે જે એના ઘરે જાય છે, ને એના ઘરે જાય છે ત્યારે એને જાણ થાય છે કે ભાઈ એની પત્નીનો અફેર ચાલે છે અને એ પણ એના મિત્ર જોડે. તો આવા ટાઈમે એને ગુસ્સો બી આવશે અને એ એના મિત્રને મળવા બી જશે. હવે એના મિત્રને મળવા જાય છે ત્યારે એવું કંઈક થાય છે કે ભૂલથી એના હાથથી પેલાને વાગી જાય છે, એટલે કે પેલો સામેવાળો વ્યક્તિ મરી જાય છે. તો ત્યારે પ્રાઇવેટ ડિફેન્સની પણ વાત આવે છે. તો પ્રાઇવેટ ડિફેન્સનો યુઝ કરી ભાઈ આપણે કોઈની મર્ડર કરી, આપણે એ પણ મળેલું છે BNSમાં. તો પ્રાઇવેટ ડિફેન્સને સારી રીતે સમજવું હોય. અને નેવીમાં એક વસ્તુ પણ હોય છે, એના કારણે એ બહુ મસ્ત આર્ગ્યુમેન્ટથી બચી શકે છે કે નેવીમાં એક એવી વાત હોય છે કે ભાઈ 3-3ના સ્લોટ દ્વારા ગોળીઓ ચલાવવામાં આવે છે. તો એ વસ્તુ પણ તમને ડિટેલમાં જોવી હોય તો તમે આ વિડીયોને જોજો, તમને મજા આવશે. એ પછી આપણે વાત કરીએ સેક્શન 375ની. અત્યારે તો સેક્શન બદલાઈ ગઈ છે, પણ 375માં તમને બહુ મજા આવશે એવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. અને આ સ્ટોરીમાં તમે એટલા કન્ફ્યુઝ રહેશો કે શું છે આ સ્ટોરીમાં, શું ચાલી રહ્યું છે. એક તો આ સ્ટોરીમાં તમને પહેલાં તો એ જ ખબર નહીં પડે કે અહીંયા રેપ થયું છે કે નથી થયું. સ્ટાર્ટિંગમાં તમને એવું લાગશે કે કંઈક અલગ જ સ્ટોરી છે, એનો ક્લાઇમેક્સ જ અલગ છે. તો તમને આ સ્ટોરી, તમને સસ્પેન્સ મૂવી બહુ ગમતી હોય તો તમે આ સ્ટોરી જોઈ શકો છો. આ સ્ટોરીની સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે અહીંયા દરેક વસ્તુને બહુ ડિટેલમાં સમજાવવામાં આવી છે કે ભાઈ અમુક ટાઈમ લિમિટ આવેલી છે, શું એટલા ટાઈમ લિમિટમાં રેપ થઈ શકે કે ના થઈ શકે. અને એનું જે એક જીન્સના પેન્ટવાળો બી એક સીન છે એ બી બહુ ગજબ છે, તો તમે જોઈ શકો છો. એ પછી એક મૂવી છે 32 ગુલ મીટર ચાલુ. 32 ગુલ મીટર ચાલુ એ બી તમે જોઈ શકો છો, બહુ સારું મૂવી છે. એક ઇન્ટરેસ્ટિંગ મૂવી છે મુલ્ક. માની લો ઘરમાં 5-6 જણા રહેતા હોય અને એ ઘર, ચલો માની લો કે એક મુસ્લિમ ફેમિલી છે ને એમાં 5-6 જણા રહે છે. હવે એમાંથી ચલો કે એક વ્યક્તિ કદાચ જે ટેરરિસ્ટ એક્ટિવિટી છે એમાં જોડાઈ ગયો, તો શું એનો મતલબ એવો થઈ શકે કે ભાઈ આ બધા જ ફેમિલીના લોકો ટેરરિસ્ટ એક્ટિવિટીમાં જોડાયેલા હોય? તો એવું જરૂરી છે નથી. તો એ વસ્તુ તમને જોવી હોય તો તમે ડિટેલમાં જોઈ શકો છો ભાઈ આ મૂવીથી. તો એક તો મુલ્ક મૂવી તમે એકવાર જોઈ લો છો, તમને બી મજા આવશે જોવાની. એ પછી બહુ એક ઇન્ટરેસ્ટિંગ મૂવી છે જન ગણ મન. તો એ મૂવી પણ તમે જોઈ લોજો. જન ગણ મૂવીનો કોન્સેપ્ટ એ રીતે હોય છે કે એક પ્રોફેસર હોય છે ને એ પ્રોફેસરની અમુક રીતે ડેથ થઈ જાય છે. હવે પબ્લિકને એવું કંઈક બતાડવામાં આવે છે અમુક મોટા લોકો દ્વારા, અને મોટા લોકો શું કરે છે કે ભાઈ પબ્લિકને આખી એ કરી નાખે છે, ઇન્વેસ્ટિગેશનની પત્તર ઠોકી નાખે છે અને બહુ જ અલગ રીતે આ કેસને લઈ જવામાં આવે છે. અને આ જે કેસની રિયાલિટી છે એ જે એન્ડમાં તમને ખબર પડશે ત્યારે તમે બી ચોંકી જશો. એનો ક્લાઇમેક્સ ખતરનાક છે. તો જો તમારો ઇન્ટરેસ્ટ હોય તો તમે આ મૂવી પણ જોઈ શકો છો. અને એ પછી એક સૌથી ઇન્ટરેસ્ટિંગ મૂવી આવે છે જેનું નામ કદાચ તમે સાંભળ્યું હશે, સિર્ફ એક બંદા કાફી હે. અહીંયા એક નાની છોકરીનો પોક્સોનો એક કેસ હોય છે, અને જ્યારે સામે દેખો પોક્સોના કેસ તો ઘણા બધા બનતા હોય છે, પણ જ્યારે સામે કોઈ ધર્મ સાથે જોડાયેલો વ્યક્તિ હોય તો એ કેસ એક અલગ જ દિશામાં જાય છે. એક તો એમાં પોલિટિકલ પ્રેશર બી આવી જાય, એક તરફથી ધાર્મિક પ્રેશર બી આવી જાય. અને ધાર્મિક પ્રેશરની વાત કરો તો એ તરફથી ભાઈ એક તો ધર્મ બી આવી જશે, પછી અંધભક્તો બી આવી જશે, એમાં ભાઈ ગુંડાઓ બી આવી જશે, પોલિટિકલ પ્રેશર બી આવી જશે. તો એવી સિચ્યુએશનમાં ભાઈ એક વકીલ છે કઈ રીતે લડે છે એ જોવું હોય તમને ઇન્ટરેસ્ટિંગ રીતે તો તમે જોઈ લો, સિર્ફ એક બંદા કાફી હે. હવે વેબ સિરીઝની વાત કરીએ તો એક બહુ જ મસ્ત વેબ સિરીઝ છે ક્રિમિનલ જસ્ટિસ. અને ક્રિમિનલ જસ્ટિસમાં
4 સિરીઝ કદાચ સોરી એના 4 પાર્ટ છે. તો એનો એક પહેલો પાર્ટ છે, એમાં એ રીતે બતાડવામાં આવ્યું છે કે ભાઈ કેબ ડ્રાઈવર હોય છે ને કેબ ડ્રાઈવર એ ભાઈ એક છોકરીને એક એની જે જગ્યા હતી એમ મૂકવા જાય છે. તો પછી એ બંને ફ્રેન્ડ બની જાય છે ને ત્યાં પછી એમની જોડે વાતો થાય છે. તો એ છોકરો બી એ છોકરી જોડે એ ટાઈમે એના ઘરે રહી જાય છે. પછી જ્યારે સવારે ઊંઘીને ઉઠે છે તો એને ખબર પડે છે કે ભાઈ એની બાજુમાં જે છોકરી હતી એનું મર્ડર થઈ ગયું અને મર્ડર થઈ ગયું ત્યાં એ પતી ગઈ. હવે એનું મર્ડર બહુ ખરાબ રીતે થયેલું હોય છે અને હવે એ છોકરાઓ એને પકડી દેવામાં આવે છે. હવે એ છોકરાને તો ખબર બી નથી હોતી કે ભાઈ શું થયું, શું સીન બન્યો, એને કંઈ જ ખબર નથી હોતી. એ તો ભાઈ દારૂના નશામાં તો સૂઈ ગયો તો ઉઠી ગયો અને ત્યારે એને ઉઠ્યો પછી ખબર પડી કે ભાઈ બાજુવાળી છોકરી તો મરી ગઈ. તો એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રીતે તમને અહીંયા બતાડેલું છે, તો તમે એકવાર જોઈ લેજો. એ પછી બીજી એની એક સિરીઝ છે, તો એમાં કેવી રીતે બતાડવામાં આવેલી છે સ્ટોરી કે એક પત્ની છે એ પત્નીએ એના પતિને મારી નાખ્યો. હવે શું કારણ હતું ને એવું તો શું થયું કે ભાઈ એને એના પતિને મારી નાખ્યું, તો એ જાણવું હોય એ સમજવું હોય તો તમે આ વેબ સિરીઝ જોઈ લેજો. એક ચાઇલ્ડ આર્ટિસ્ટ, તો એનો ત્રીજો પાર્ટ એ રીતે છે કે એક ચાઇલ્ડ આર્ટિસ્ટ હોય છે. હવે ચાઇલ્ડ આર્ટિસ્ટ બહુ ફેમસ હોય છે ને ઘણા બધા લોકો ભાઈ શું કરે છે, ભાઈ એ સિરિયલમાં કામ કરે છે તો ઘણા બધા લોકો ભાઈ એના ફેન હોય છે. તો એવું તો કંઈક શું થાય છે કે ભાઈ એના ફેન તો એવું તો શું થાય છે કે ભાઈ એનો મર્ડર થઈ જાય છે એના કામના લીધે. તો એવું તો એ શું કામ કરે છે કે એના કારણે એનું મર્ડર થઈ જાય છે, એ વસ્તુ જોવી હોય તો એ જોજો. અને સોશિયલ મીડિયાનો મિસયુઝ કેટલો થાય છે, એટલે કે સોશિયલ મીડિયા કેટલું ખરાબ છે એ સમજવું હોય તો તમે ક્રિમિનલ જસ્ટિસનો પાર્ટ 3 જોઈ લેજો. તમને ખબર પડી જશે સોશિયલ મીડિયાની રિયાલિટી. સૌથી ઇન્ટરેસ્ટિંગ એક સ્ટોરી, એક વેબ સિરીઝ છે, એનું નામ છે યોર ઓનર. હવે નોર્મલ માણસો તો કંઈક ના કંઈક કાંડ કરતા હોય છે, કંઈક ના કંઈક લફડા થતા હોય છે એમની જોડે. પણ માની લો કે ભાઈ એક જજ જ છે ને જજના છોકરાએ જ કંઈક કાંડ કરી લીધો, તો એ જજ એના છોકરાને કઈ રીતે બચાવશે? ભાઈ જજના છોકરાએ કોઈકને ઠોકી દીધો અને શું થયું કે ભાઈ હિટ એન્ડ રનનો કેસ તો બની ગયો. હવે જજને બી ખબર છે કે ભાઈ સામેવાળો ગુંડો હતો. ભાઈ અહીંયા જજનો છોકરાએ શું કર્યું કે ભાઈ કોઈને ઠોકી દીધો અને સામેવાળો બી ગુંડો હતો અને એ બી એટલો ખતરનાક ગુંડો હતો કે ભાઈ આ જજે શું કર્યું હતું, કોઈ સામેવાળાની જે ગુંડાના મેમ્બર્સ હતા, જે એમના ટીમના મેમ્બર્સ હતા, એ બધાને ભાઈ જેલ ભેગા કર્યા હતા. તો હવે શું થશે ભાઈ, એ જજ છે એના છોકરાને કઈ રીતે બચાવશે કે નહીં બચાવે, એ બધું જાણવું હોય તો તમે જોઈ લેજો યોર ઓનર. એ પછી એક બીજો કેસ હોય છે સ્ટેટ વર્સિસ નાનાવટી, જે આપણા રુસ્તમની વાત કરી એ જ અહીંયા પણ છે, તો એ વેબ સિરીઝ બી તમે જોઈ લેજો. એ પછી બી ગિલ્ટી માઇન્ડ, ઇનલીગલ, આમ ઘણી બધી વેબ સિરીઝ છે જેની આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. આવી ઘણી બધી મૂવી છે, ઘણી બધી વેબ સિરીઝ છે કે જે તમે જોઈ શકો છો. ક્યાંથી જોવાની એ માટે તો તમે એક્સપર્ટ છો, તમે ગમે ત્યાંથી શોધી શકો છો. બાકી ભાઈ અમુક ઘણી બધી એવી સાઇટ બાઇટ હોય છે કે ત્યાંથી બધી વસ્તુ મળી રહે, તો તમે બી જોજો શાંતિથી, તમને બી મજા આવશે. ઇન્ટરેસ્ટિંગ મૂવી જોવી હોય તો ભાઈ આપણી ચેનલ જ છે કે જેમાં તમને રોજ કંઈક ને કંઈક વસ્તુ મળતી રહેશે અને રોજ 12 કે 15 મિનિટના જ વિડીયો આવશે, પણ જેમાંથી ઘણી બધી વસ્તુ તમને શીખવા અને સમજવા મળશે. તો બન્યા રહો આપણી ચેનલ સાથે. થેન્ક યુ. જય હિન્દ.